નમસ્કાર ખેડૂત ભાઈઓ, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, એક કહેવત છે ને કે વિના સહકાર નહીં ઉદ્ધાર. આજે હું એકલો ખેતી કરતો હોઉં અને ગામના 10 માણસો સાથે ખેતી કરીએ તો ચોક્કસ મારો પણ વિકાસ થશે અને બીજા જે સાથે જોડાયેલા 10 માણસો છે એમનો પણ વિકાસ થાય. સાથે મળીને કામ કરીએ તો ચોક્કસ પરિણામ સારું મળે છે. આ એક સહકારનો સિદ્ધાંત છે. કોઈ પણ ગામ હોય ત્યાં સાથે મળીને ખેતી કરીએ કે પશુપાલન કરીએ કે બીજો કોઈ પણ વ્યવસાય કરીએ તો એમાં ચોક્કસ બરકત આવે છે અને આપણને ખૂબ સારું રિઝલ્ટ મળતું હોય છે. મિત્રો, સહકારી ક્ષેત્રની વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યમાં ઘણી બધી સહકારી સંસ્થાઓ એવી છે કે એમનું ખૂબ સારું કામ છે અને આપણી ખેતીવાડીમાં તેમનું ખૂબ સારું યોગદાન છે. સહકારી સંસ્થા દ્વારા આપણે આપણા ધંધાનો વિકાસ કેવી રીતે કરી શકીએ એ આજનો આપણો મુખ્ય વિષય છે કે સહકારી સંસ્થા દ્વારા ધંધાકીય વિકાસની તકો. હવે સહકારી સંસ્થા શું છે એ આપણે જાણવું જરૂરી છે. કઈ કઈ સંસ્થાઓ આપણને મદદ કરી શકે એ પણ જાણવું જરૂરી છે. આ બધી જ માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં શ્રી ધીરુભાઈ ગોટી સાહેબ, જેઓ ફેકલ્ટી મેમ્બર NICM એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ કોઓપરેટિવ મેનેજમેન્ટમાં ફરજ બજાવે છે, જે આપણને સહકારી સંસ્થા દ્વારા ધંધાકીય વિકાસ કેવી રીતે થઈ શકે એની માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર ગોટી સાહેબ. નમસ્કાર. આપનું સ્વાગત છે. સૌપ્રથમ પહેલો પ્રશ્ન એ સાહેબ કે આપ જે સંસ્થા સાથે જોડાયેલા છો એ સહકારી સંસ્થાઓ સાથે કેવી રીતે જોડાયેલી છે? સાહેબ, અમારી સંસ્થા એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ ગાંધીનગર, કે જે ગુજરાત રાજ્ય સહકારી બેન્કે સ્પોન્સર કરેલી છે અને નાબાર્ડ માન્ય સંસ્થા છે. આ સંસ્થા દ્વારા રાજ્યની ખાસ કરીને 30 સહકારી ધિરાણ માળખાની તમામ સંસ્થાઓ જે છે એના અધિકારીઓ અને પદાધિકારીઓને તાલીમ આપવામાં આવે છે. અને તાલીમમાં ખાસ કરીને જે તે સહકારી સંસ્થા છે તે ધંધામાં કઈ રીતે વૈવિધ્યકરણ લાવી શકે છે, ધંધામાં નવા નવા વિકાસની તકો કઈ રીતે છે, ધંધાનું આયોજન કેવી રીતે કરી શકાય અને સાથે સાથે એ મંડળી જે છે તે સ્થાનિક શક્યતા મુજબ કેવા કેવા વ્યવસાયો કરી શકે છે એ અંગેની તાલીમ આપવામાં આવે છે. તો ખાસ કરીને અમારી સંસ્થા જે છે તે ગુજરાતની તમામ સહકારી સંસ્થાઓને તાલીમ આપે છે. એમાંય સહકારી ધિરાણ માળખાની સંસ્થાઓ અગ્રેસર છે. એ સિવાયની બીજી ઘણી સંસ્થાઓ છે, બીજી અર્બન કોઓપરેટિવ બેન્કો છે, એમને પણ તાલીમ આપવાનું કામ કરે છે. તો અમારી સંસ્થા જે છે ગુજરાતમાં તાલીમ માટેનું એક હબ કહેવાય છે કે જે બધાને તાલીમ આપી રહી છે ધંધાકીય વિકાસ અંગેને. ખૂબ સરસ પ્રવૃત્તિ છે આપણી સંસ્થાની. તો ગોટી સાહેબ, બીજો પ્રશ્ન એ થાય કે જે સહકારી સંસ્થા છે એને જે વ્યવસાય છે એ પરંપરાગત વ્યવસાયથી કેવી રીતે જુદો પડે? હા, હવે પરંપરાગત વ્યવસાય કેવો છે? એ રૂઢિગત વ્યવસાય છે કે ભાઈ બાપ દાદા જે ધંધો કરતા હતા એ જ ધંધો એની પછીના વારસદારો કરે, એ જ ધંધો એની પછીના વારસદારો. જ્યારે સહકારી સંસ્થા એવી છે કે સમયની સાથે એના સભાસદોની જે જરૂરિયાતો છે તે જરૂરિયાતો પ્રમાણે એમાં પરિવર્તન લાવીને સ્થાનિક જરૂરિયાતોને સંતોષવા માટેના ધંધાકીય તકો ઊભી કરવા માટેની કામગીરી કરે છે. તો રૂઢિગત વ્યવસાય અને સહકારી સંસ્થાનો વ્યવસાય આ રીતે અલગ પડે છે. રૂઢિગત વ્યવસાયમાં એક જ ઢાંચો હોય છે અને એ જે વારસાગત આવતો હોય છે તે જ હોય છે. જ્યારે સહકારી સંસ્થા જે કામ કરી રહી છે તે સમયાંતરે સમય પ્રમાણે, સમયની માંગ પ્રમાણે, સભાસદોની માંગ પ્રમાણે જે જરૂરિયાતો ઊભી થાય છે તે પ્રમાણે આપી રહી છે. વત્તા જે કાંઈ નવી તકો ઊભી થઈ રહી છે તે તકો અને તે પડકારો છે એ ઝીલી અને કામ કરવા માટે આગળ વધી રહી છે. તો પરંપરાગત રૂઢિગત ધંધાઓ અને સહકારી સંસ્થાનો ધંધો આ અલગ પડી રહ્યો છે. ખૂબ સરસ. ગોટી સાહેબ, અમને એ જાણવાની ઈચ્છા થાય કે આજે હું પોતે વ્યવસાય કરું છું કે મારા કોઈ પણ ખેડૂત ભાઈ વ્યવસાય કરે છે, એ પોતે વ્યવસાય કરે છે, સીધો નફો એને પોતાને મળતો હોય છે, તો શા માટે સહકારી સંસ્થા સાથે જોડાવું? હા, વાત બરાબર છે. હવે સહકારી સંસ્થા અને વ્યક્તિગત ધંધો બે અલગ વસ્તુ છે. વ્યક્તિગત ધંધામાં એક વ્યક્તિ છે પોતાની કેપેસિટી બહુ જ મર્યાદિત હોય છે. જ્યારે સહકારી સંસ્થાનો વ્યવસાય જે છે તે એક વ્યક્તિ માનો કે 100 રૂપિયાથી કામ કરે છે તો સહકારી સંસ્થા છે 10 લાખ કે 20 લાખ કે 50 લાખથી કામ કરી શકે છે. સહકારી સંસ્થા દ્વારા કામ કરશે તો એને જે કંઈ કામ કરવાનું છે એનો કાચો માલ છે જથ્થામાં ખરીદી શકશે, એનો તૈયાર માલ જે છે તે પોતાની બ્રાન્ડથી વેચી શકશે, એનું પોતાનું જે કંઈ પ્રોસેસિંગ કરવાનું છે પ્રોસેસિંગ પણ પોતે કરી શકે છે, એમાં વિવિધતા પણ લાવી શકશે. જ્યારે વ્યક્તિગત પેઢી છે કરી શકશે નહીં. વ્યક્તિગત કામ કરનાર છે ભલે નફાનો માલિક એ છે, ત્યારે સહકારી સંસ્થામાં પણ સહકારી સંસ્થાના સભાસદો જે છે નફાના માલિક છે અને નફાનો અગ્રહક એમનો પોતાનો છે. નફા બિઝનેસનું વોલ્યુમ સહકારી સંસ્થા વધારી શકશે એટલે ઓટોમેટિકલી એનો બિઝનેસ વધશે, બિઝનેસ વધશે એટલે એનો નફો વધશે, નફો વધશે એટલે સભાસદોને નફાનું વળતર સારામાં સારું મળશે. વ્યક્તિગત ધંધાની અંદર જે છે તે મર્યાદા આવી જાય છે, જ્યારે સહકારી સંસ્થાઓ આ મર્યાદાની બહાર જઈને પણ કામ કરી શકે છે. સાહેબ, આપણે જે કહ્યું કે વ્યક્તિગત વ્યવસાય હોય તો ઘણીવાર આપણે બિઝનેસ ધંધો ચાલુ કરવો હોય તો એ થોડું સરળ હોય છે. જ્યારે સહકારી સંસ્થા આવે તો એના માટે શું આ પ્રક્રિયા બધી સરળ છે? જો કોઈ પણ વ્યવસાય આપણે કરીએ ત્યારે આપણી સામે પડકારો ઘણા બધા છે અને એ પડકારો ઝીલવા માટે સહકારી સંસ્થાએ કટિબદ્ધ થવું પડે.
સૌથી પહેલો પડકાર એ છે કે નવો ધંધો કરવા જઈ રહ્યા છે ત્યારે સભાસદોને વિશ્વાસમાં લેવા, એક સૌથી બીજી વાત છે. બીજા નંબરમાં જે કંઈ આપણે કામ કરી રહ્યા છે તેના માટેના કાચો માલ ક્યાં મળે એમ છે, ધંધાની શક્યતાઓ કેવી છે, લોકલ હરીફો આપણી સામે કેટલા છે, એ બધી જ પડકારો આપણી સામે છે અને એ પડકારો આપણે ઝીલવા માટે કટિબદ્ધ થવું પડે. એ સિવાયની હું આપણે વાત કરું તો કે જ્યારે કોઈ પણ સંસ્થા નવું કામ કરી રહી છે ત્યારે એને પેરેલર કામ કરતી ઘણી બધી પેઢીઓ હોય છે અને એ પેઢીઓની સામે પણ આપણે એનો પડકાર ઝીલવો પડતો હોય છે અને સભાસદોને વિશ્વાસમાં લઈને કામ કરવું પડતું હોય છે. કારણ કે સભાસદોના મગજમાં એવું હોય છે કે હજી આપણે કંઈ કર્યું નથી, આપણાથી ન થાય, આપણે ન કરી શકીએ, આવું કેમ કરવું, આવા બધા અવરોધો ઊભા થાય. એ અવરોધોને સામનો કરીને આ પડકાર ઝીલીને સહકારી સંસ્થા આગળ વધી શકે છે અને સહકારી સંસ્થા જ કરી શકે છે. વ્યક્તિગત માણસ કરી શકતો નથી, કારણ કે સહકારી સંસ્થા પાસે એનું પીઠબળ છે, સભાસદોનું બળ છે, સાથે સાથે એની પાસે મની પાવર છે અને સાથે સાથે માર્કેટની સૂઝ કે કાંઈ પણ વસ્તુ બનાવી છે તે વસ્તુને બજારમાં મૂકવી એ પણ મોટો પડકાર છે અને એ પડકાર ઝીલવા માટે સહકારી સંસ્થા કટિબદ્ધ થઈ શકતી હોય છે. ગોટી સાહેબ ખૂબ અગત્યની માહિતી આપી. દર્શક મિત્રો, ગોટી સાહેબ આજે આપણને સહકારી સંસ્થા વિશે વાત કરી રહ્યા છે. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે સહકારી સંસ્થા દ્વારા ધંધાકીય વિકાસની તકો અને માહિતી આપી રહ્યા છે ગોટી સાહેબ. ગોટી સાહેબ, આગળ વધીએ કે સહકારી સંસ્થાઓ વ્યવસાયમાં આવે તો સરકારની શું ભૂમિકા, આપને સરકારશ્રી તરફથી શું મદદ મળે? હા, સહકારી સંસ્થાઓ વ્યવસાયમાં આવે તો સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ જે છે, હું એક વાત કરું કે દાખલા તરીકે કૃષિ ધિરાણ સહકારી મંડળી છે. એ કૃષિ ધિરાણ સહકારી મંડળી છે, ખેડૂતોને ખેતી વિષયક ધિરાણ આપે છે. તો ખેડૂતોને ખેતી વિષયક ધિરાણ સસ્તા વ્યાજે મળી રહે અને અમુક લેવલ સુધીના વ્યાજ વગરનું ધિરાણ મળી રહે તો એની સહાય જે છે સહકારી સંસ્થા દ્વારા મળી રહી છે. કે પાક ધિરાણ છે તો પાક ધિરાણ આજે ખેડૂતોને વગર વ્યાજે મળી રહે છે, તો વગર વ્યાજે પાક ધિરાણ મળી રહેવા માટેની સરકારની સહાય આ સંસ્થા મારફત ખેડૂતો સુધી પહોંચે છે. એવી નવી બીજી વાત કરીએ કે કોઈ ખેડૂતને ગોડાઉન બનાવવું છે તો ગોડાઉન બનાવવા માટે પણ એને સબસિડી લેવાની હોય તો એ સબસિડી ખેડૂત સુધી સરકાર મારફત મળી રહે છે. આવી રીતે કોઈને પશુપાલનની અંદર કરવું છે, મિની ડેરી યુનિટ કરવાનું છે કે કોઈને ડ્રીપ લગાવવાનું છે, કોઈને લિફ્ટ ઇરિગેશન કરવાનું છે, તો જે કાંઈ કામ કરવાનું છે એ સાથે સાથે કોઈને ફાર્મ મશીનરીમાં 30 હોર્સ પાવરથી ઓછા હોર્સ પાવરનું ટ્રેક્ટર લેવાનું છે, તો આ તમામ યોજનાઓ જે છે તે ખેડૂતો સુધી પહોંચાડવા માટે સહકારી સંસ્થા એક માધ્યમ છે અને સહકારી સંસ્થા દ્વારા સરકારની તમામ યોજનાઓ ખેડૂતો સુધી પહોંચી રહી છે અને એ ખેડૂતો સુધી પહોંચાડવા માટે સહકારી સંસ્થા જે છે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડી રહેલું છે. ગોટી સાહેબ, આપ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો અને આજનો આપણો કાર્યક્રમ જોઈને ઘણા ખેડૂતોને કોઈ પણ વ્યક્તિને એવું ઈચ્છા થાય કે ચાલો હું સહકારી સંસ્થા બનાવું અથવા એમાં જોડાવું, તો એની પ્રક્રિયા શું? જો ખેડૂત મિત્રો, સહકારી સંસ્થામાં તમે જ્યાં હો ત્યાં અને તમે જે કાંઈ કામ કરી રહ્યા છો, તમે જે કાંઈ ખેતી કરી રહ્યા છો, ખાસ કરીને ખેડૂતોને ધ્યાને રાખીને વાત કરું તો તમે જે ખેતી કરી રહ્યા છો તે ખેતીને લગતી તમારી જરૂરિયાતો પૂરી પાડવા માટે તમારે સહકારી સંસ્થામાં જોડાવવું જોઈએ. હવે સહકારી સંસ્થામાં જોડાવા માટે દરેક સહકારી સંસ્થાના એના પેટા નિયમો નક્કી થયેલા હોય અને પેટા નિયમ પ્રમાણે સહકારી સંસ્થાના સભ્ય થવા માટેની લાયકાતો નક્કી થયેલી હોય અને એ લાયકાતો જે નક્કી થયેલી છે તે લાયકાત પ્રમાણેની લાયકાત આપણે ધરાવવી જોઈએ. સૌથી પહેલી લાયકાત એ આવે કે માનો કે ખેડૂતની સહકારી સંસ્થા છે તો આપણે ખાતેદાર ખેડૂત હોવા જોઈએ. ખાતેદાર ખેડૂત ક્યારે કહેવાય કે રેવન્યુ રેકર્ડ પ્રમાણે આપણી પાસે જમીન હોય તો આપણે ખાતેદાર ખેડૂત હોવા જોઈએ. એક. બીજું, જે વિસ્તાર મંડળીનો જે વિસ્તાર સહકારી સંસ્થાનો છે એ વિસ્તારમાં આપણે રહેતા હોવા જોઈએ. એ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ એનો અર્થ એમ કે એની પાસે આપણો રહેણાંકનો આધાર પુરાવો હોવો જોઈએ. ત્રીજી બાબત એ છે કે આપણે કોઈ પણ અન્ય સહકારી સંસ્થાના ડિફોલ્ટર ન હોવા જોઈએ. તો આવી લાયકાત ધરાવતા વ્યક્તિ જે છે તે સહકારી સંસ્થામાં જોડાઈ શકે છે. દરેક સહકારી સંસ્થાના પોતાના નિયમો હોય છે, પેટા નિયમો હોય છે અને એમાં સભાસદ થવા પ્રમાણે એના લાયકાતો હોય છે અને એ લાયકાત જો આપણે ધરાવતા હોય તો આપણે ચોક્કસ રીતે સભાસદ થઈ શકીએ છીએ અને સભાસદ થવું જોઈએ. સભાસદ થઈને એકલું ઊભું રહેવાનું નથી. સભાસદ થયા પછી
એ સહકારી સંસ્થાના ધારાધોરણ પ્રમાણે આપણે એમનું પાલન કરવું જોઈએ. સહકારી સંસ્થાના જે કાંઈ કામગીરી ચાલે છે એમાં આપણે પૂરું સામેલગીરી હોવી જોઈએ. સહકારી સંસ્થા જે કાંઈ આપણને માહિતી માર્ગદર્શન આપે છે તેનું પાલન આપણે કરવું જોઈએ. અને સહકારી સંસ્થાના તમામ નીતિ નિયમોનું આપણે પાલન કરતા થઈએ તો ચોક્કસ રીતે સહકારી સંસ્થા તરફથી જે કાંઈ લાભ આપણને મળે છે એ આપણા સુધી પહોંચી શકે છે. ખેડૂત મિત્રો, મારે આપ સૌને ખાસ નમ્ર અપીલ છે કે ફક્ત સહકારી સંસ્થાના સભાસદ બનીને બેસી રહેવાનું નથી, પણ સહકારી સંસ્થા તમારા માટે કેટલું ઉપયોગી થઈ શકે છે, સહકારી સંસ્થાનો તમે કેટલો ઉપયોગ લઈ શકો છો, સહકારી સંસ્થા તમારા આર્થિક સામાજિક વિકાસમાં ક્યાં મદદરૂપ થઈ શકે છે, તે અંગે ચોક્કસ રીતે તમે સજાગ થઈ અને એનો પૂરતો ઉપયોગ લ્યો તો જ તમે સહકારી સંસ્થાના સભ્ય બની અને એનો પૂરો લાભ મેળવી શકો છો. કોટી સાહેબ, આપણે ખૂબ મહત્ત્વની વાત કરી કે દરેક ખેડૂતે સભાસદ થવું જોઈએ. સપોઝ સભાસદો થઈ ગયા, પણ સવાલ એ આવે છે કે પારદર્શિતાનો, વિશ્વાસનો. તો એ વિશ્વાસ માટે સહકારી સંસ્થાએ શું કરવું? જો સહકારી સંસ્થા જે કાંઈ કામ કરી રહી છે તે તમામ સભાસદો વતી કામ કરે છે, તમામ સભાસદો માટે કામ કરે છે, તમામ સભાસદો થકી ચાલતી સહકારી સંસ્થા છે અને તમામ સભાસદોની માલિકી ધરાવતી સહકારી સંસ્થા છે. ત્યારે પારદર્શિતા ક્યારે આવી શકે? પારદર્શિતા ત્યારે આવી શકે કે જે કાંઈ વહીવટ થઈ રહેલો છે તે વહીવટની જાણકારી છેલ્લામાં છેલ્લા સભાસદ સુધી પહોંચતી થાય. એક. બીજું, સભાસદ જ્યારે પણ સહકારી સંસ્થામાં આવે છે ત્યારે એને જે કાંઈ માહિતી મળે છે તે માહિતી એકદમ સ્પષ્ટ અને એની જરૂરિયાત મુજબની માહિતી એને પહોંચી વળવી જોઈએ. અને જ્યારે ખાસ કરીને સાધારણ સભા, દરેક સહકારી સંસ્થાની સાધારણ સભા મળતી હોય છે. વર્ષને અંતે સાધારણ સભા મળે અને વર્ષને અંતે જે કાંઈ સાધારણ સભા મળે છે તેમાં વર્ષ દરમિયાન સહકારી સંસ્થાએ જે કાંઈ વહીવટ કરેલો છે એ નાણાકીય વહીવટ પણ એની અંદર આવી જાય છે, ધંધાકીય વહીવટ પણ એની અંદર આવી જાય છે, કાયદાકીય પાલન કરવાનું છે એનો વહીવટ પણ એની અંદર આવી જાય છે, અને મેનેજમેન્ટ જે એનું બોર્ડ જે બનવાનું છે એ મેનેજમેન્ટ બોર્ડનું કામ પણ એની અંદર આવી જાય છે. આ બધી જ છણાવટ જે સાધારણ સભામાં થવી જોઈએ અને થાય છે તો જ સભાસદને ખબર પડે કે મારી સંસ્થાએ વર્ષ દરમિયાન શું કર્યું છે, મારી સંસ્થાએ કેવા સહકારી કાયદાનું ક્યાં ઉલ્લંઘન કર્યું છે, મારી સંસ્થા મારા સભાસદો માટે શું કામ કરી રહી છે અને મારી સંસ્થાના સંચાલકો કોણ છે. આ તમામ માહિતી આ રીતે ખેડૂતો સુધી પહોંચી શકે છે, સભાસદ સુધી પહોંચી શકે છે. એટલે પારદર્શક છે સહકારી સંસ્થાનો વહીવટ જે છે. બીજું, સહકારી સંસ્થામાં અને કંપનીમાં ફેર છે. શેર હોલ્ડર જે છે એ કોઈ 500 રૂપિયાનો શેર હોલ્ડર હોય કે 5 લાખનો શેર હોલ્ડર હોય કે 5000નો શેર હોલ્ડર, દરેકને એક સરખો હક છે. એ સહકારી સંસ્થામાં સારામાં સારું છે કે નાનામાં નાનો શેર હોલ્ડર હોય તો એને પણ સરખો જ હક છે, મોટામાં મોટો શેર હોલ્ડર હોય તો એને પણ એક સરખો જ હક છે. કંપનીમાં આ નથી. કંપનીમાં તો વધારે જેનો શેર હોલ્ડર હોય એની મોનોપોલી છે. આમાં મોનોપોલી કોઈની નથી, ફક્ત ને ફક્ત સભાસદોની જ મોનોપોલી છે અને સભાસદો જ એનો ઉપયોગ કરી શકે છે. આ પારદર્શિતા છે. ખૂબ સરસ છે કોટી સાહેબ. કોટી સાહેબ, અમુક ગામડામાં અમે જોયું છે કે 2-3 સહકારી મંડળી હોય અથવા 2-3 સહકારી સંસ્થા હોય, તો એવું ના બને કે એ લોકો વચ્ચે હરીફાઈ થાય. એ માટે શું કરવું? જો આજે આપણે જોઈએ છીએ આપણા પ્રધાનમંત્રી શ્રી સહકાર દ્વારા સમૃદ્ધિ અને વિકાસનો જો કોઈ બેઝ હોય તો સહકારી સંસ્થા છે. સહકારી સંસ્થાને સાથે રાખીને જ તમામ આમ જનતાનો વિકાસ થઈ શકે છે. ત્યારે જ્યાં જેવી જરૂરિયાતો છે ત્યાં અલગ અલગ પ્રકારની સહકારી સંસ્થાઓ છે જ. માનો એક ગામ લઈએ તો એ ગામની અંદર ડેરી કોઓપરેટિવ પણ છે, સાથે સાથે જંગલ કામદાર મંડળી પણ હોય, સાથે સાથે પિયત મંડળી પણ હોય, સાથે સાથે કૃષિ ધિરાણ સહકારી મંડળી પણ હોય. તો દરેક સહકારી સંસ્થાઓ જે છે એની કામગીરી અલગ અલગ છે. એવા સભાસદો હોય કે એકમાં પણ હોય, બીજામાં હોય, પણ ત્રીજામાં પણ હોય. તો એની જ્યાં જરૂરિયાતો છે ત્યાં છે. આ સહકારી સંસ્થાઓ જે કામ કરી રહી છે પોતાના ધારાધોરણ પ્રમાણે, પોતાની કામ પ્રમાણે કરી રહી છે. બે પ્રકારની સહકારી સંસ્થાઓ છે ત્યારે હરીફની રીતે કામ નથી કરતી, પણ એકબીજાની પૂરક બનીને કામ કરે છે. કે ડેરીનું કામ છે તો ડેરીવાળા પણ કામ કરી શકે છે, કૃષિ ધિરાણનું કામ છે તો કૃષિ ધિરાણવાળા કામ કરી શકે, પિયતનું કામ છે તો ખેડૂતોને પિયતની વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકાય તો એનું એ પણ કામ કરી શકે છે. તો ખેડૂત પિયતમાં પણ હોઈ શકે, ડેરીમાં પણ હોઈ શકે, કૃષિ ધિરાણ મંડળીમાં પણ હોઈ શકે. જ્યારે ધિરાણની બાબત આવે છે ત્યારે ધિરાણનું કામ કરે છે, જ્યારે એને દૂધ વેચાણનું કામ આવે છે ત્યારે દૂધમાં કામ કરે છે, જ્યારે એને પિયતનું કામ આવે છે ત્યારે પિયત મંડળીમાંથી કામ કરે છે. એટલે ક્યાંય આવી હરીફાઈ જેવું થતું નથી. સહકારી સંસ્થાઓમાં એક એવો સિદ્ધાંત છે કે સહકારી સંસ્થાઓ વચ્ચે પરસ્પર એકબીજાને સહકારની ભાવના, પરસ્પર એકબીજાને મદદરૂપ થવાની ભાવના, પરસ્પર એકબીજાના સભાસદોને
એ ઉપયોગમાં લઈ અને એની જરૂરિયાતો પૂરી પાડવાની ભાવના છે. એટલે સહકારી સંસ્થામાં સહકારનો સિદ્ધાંત છે કે હરીફાઈથી નહીં પણ પૂરક બનીને સભાસદોને કામ કરવું. ખૂબ જ મહત્ત્વની વાત કરી. દર્શક મિત્રો, ધીરુભાઈ ગોટી સાહેબ NICMમાંથી આજે અહીંયા આવ્યા છે અને આપણને સહકારથી આપણા વ્યવસાયમાં શું વિકાસ થઈ શકે એની ખૂબ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે સહકારી સંસ્થાઓ દ્વારા આપણા વ્યવસાયમાં વિકાસની તકો. ગોટી સાહેબ, આગળ વધીએ તો સહકારી સંસ્થા જે કામગીરી કરે છે તો એમનો આર્થિક વિકાસમાં શું ફાળો હોઈ શકે? આર્થિક વિકાસમાં સહકારી સંસ્થા દ્વારા જ આર્થિક વિકાસ થાય છે, હું એમ કહી શકું છું. કારણ કે જે કોઈ સહકારી સંસ્થા છે એના સભાસદોના આર્થિક સામાજિક વિકાસ માટે જ એ સંસ્થા ઊભી થયેલી હોય છે અને એ સંસ્થાનો ધ્યેય એ જ હોય છે કે એના સભાસદોને કઈ રીતે આર્થિક વિકાસ કરવો. માનો કે ખેડૂતોની સહકારી સંસ્થા છે તો ખેડૂતો માટે જરૂરી ઇનપુટ્સ એટલે ખાતર, બિયારણો, ખેતીના ઓજારો, માહિતી, માર્ગદર્શન, બધું જ ખેડૂતો સુધી પહોંચાડવાની વાત એક સહકારી સંસ્થા કરે છે. સાથે સાથે ખેત પેદાશ જે છે તો ખેત પેદાશના સારા ભાવ મેળવવા માટે સહકારી સંસ્થા સતત પ્રયત્નશીલ રહી છે. ઘણી સહકારી સંસ્થા એવી છે કાચે કાચો માલ લે છે, કાચે કાચો માલ લઈ અને પાછો માર્કેટમાં વેચે છે, એમાં જે નફો આવે છે એ સભાસદોને ભાગે થાય છે. ઘણી સંસ્થા એવી છે કે માલ લઈ અને એનું રૂપાંતરણ કરી અને રૂપાંતરિત માલ છે બજારમાં મૂકે છે અને ખેડૂતોને સારું વળતર આપવાની કામગીરી કરે છે. તો સહકારી સંસ્થા જે છે એ આર્થિક વિકાસમાં એટલી બધી ઉપયોગી થઈ પડે છે કે માનો કોઈ એક ખેડૂત છે, એક ખેડૂત એકલો કોઈ ખાતર, બિયારણ, દવા લેવા જશે તો એની પડતર એને સૌથી વધારે પડશે, એને મોંઘું પડશે. પણ એ જ સહકારી સંસ્થા એના 200 સભાસદો માટે ખાતર, બિયારણ લેવા જશે તો સસ્તું પડશે, એટલે એ સંસ્થા એને સસ્તામાં આપી શકશે. એવી જ રીતે કોઈ એક ખેડૂત જે છે એની ખેત પેદાશ વેચવા જશે તો એને સારા ભાવ નહીં મળી શકે. પણ સહકારી સંસ્થા એમ કહેશે, એ મધ્યમ બની જાય છે કે મારી પાસે 1000 ટન કપાસ છે કે 1000 ટન મગફળી છે અને એ વેચવા માટે તો વેપારીઓને ત્યાં બોલાવી અને વેપારી વ્યવસ્થા કરીને એનું પ્લેટફોર્મ પૂરું પાડશે અને સભાસદોને સારામાં સારો ભાવ આપી શકશે. એટલે સભાસદોના આર્થિક વિકાસમાં સહકારી સંસ્થાનો ફાળો ખૂબ જ અગત્યનો છે. સાથે સાથે સહકારી સંસ્થાનો સામાજિક ઉત્તરદાયિત્વ પણ હોય છે. કોઈ સહકારી સંસ્થા ગામમાં ખૂબ સારું કામ કરે છે, સારો નફો કરે છે તો સાર્વજનિક વિકાસ માટે, દાખલા તરીકે કોઈ નાનું બસ સ્ટેન્ડ બનાવવાનું છે તો એ સહકારી સંસ્થા એમાં મદદરૂપ થશે. ક્યાંય બાળ મંદિર બનાવવાનું છે તો સહકારી સંસ્થા એમાં મદદરૂપ થશે. ક્યાંય એપ્રોચ રોડ 1 કિલોમીટર 1.5 કિલોમીટર બનાવવાનું છે તો સહકારી સંસ્થા એમાં મદદરૂપ થશે. તો સરકારશ્રીની ગ્રાન્ટ અને સહકારી સંસ્થાની મદદ બંને મળી અને સાર્વજનિક વિકાસમાં પણ સહકારી સંસ્થાનું યોગદાન રહે છે. એટલે સહકારી સંસ્થા જે છે એ તમામ માટે આર્થિક સામાજિક વિકાસમાં મદદરૂપ થઈ રહી છે. અને આમ બધી જ સહકારી સંસ્થાઓ કામ કરતી થાય તો ઓવરઓલ ગ્રાસરૂટ એટલે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય અર્થકારણ જે છે એને મજબૂત કરવામાં સહકારી સંસ્થાનો બહુ જ મોટો ફાળો છે. ખૂબ સરસ ગોટી સાહેબ. ગોટી સાહેબ, આપ તો આ સહકારી સંસ્થાના નિષ્ણાત છો. અમને જાણવાની ઈચ્છા છે આપણા ગુજરાત રાજ્યમાં એવી કઈ સફળ સહકારી સંસ્થાઓ છે ખૂબ સારી કામગીરી કરી રહી છે અને એમના વિકાસ માટે કયા પરિબળો જવાબદાર? મિત્રો, આપ સૌને ખ્યાલ હશે અને આપ એમાં જોડાયેલા પણ હશો કે સૌથી પહેલી સફળ સહકારી સંસ્થા ગુજરાતમાં ગણીએ કે જેનું નામ ગુજરાતમાં નહીં પણ ઇન્ડિયામાં પણ છે એવી આપણી દૂધ સહકારી ડેરી કોઓપરેટિવ જેને આપણે કહીએ છીએ કે આજે ગુજરાતમાં લગભગ 16,000 દૂધ મંડળીઓ છે અને 16,000 દૂધ મંડળીઓ દૂધનું કલેક્શન કરી અને એના જે તે જિલ્લા સંઘમાં પ્રોસેસમાં જાય છે. પ્રોસેસમાં ગયા પછી એની જે ફિનિશ ગુડ છે એનું માર્કેટિંગ થાય છે. તો સારામાં સારું આજે રોજગારી પૂરી પાડતી હોય તો આપણી આ દૂધ સહકારી, અને દૂધ સહકારીનું માળખું છે ગામડા લેવલે આપણી દૂધ મંડળી છે, જિલ્લા લેવલે દૂધ ઉત્પાદક સંઘો છે અને રાજ્ય લેવલે જે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે એ દૂધની પ્રોડક્ટ જે છે એ બજારમાં મૂકે છે. તો એક આ છે. અને બીજું એવું ને એવું છે માર્કેટિંગ ફેડરેશન, જેને આપણે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર માર્કેટિંગ ફેડરેશન કરીએ છીએ. તો માર્કેટિંગ ફેડરેશનની કામગીરી આ છે કે ખેડૂતોને ખેતી માટેના તમામ ઇનપુટ્સ જે છે ફેડરેશન મારફત પૂરા પાડવામાં આવે છે. સાથે સાથે ખેડૂતોની ખેત પેદાશ છે એ ફેડરેશન મારફત ખરીદી કરવામાં આવે છે. સરકારના ટેકાના ભાવે જે કાંઈ ખરીદીના સેન્ટરો જે છે એ આ ફેડરેશન છે એ ટેકાના ભાવે ખરીદી કરે છે. સાથે વધારામાં કામ એ કહે છે આ ફેડરેશન પોતે ખેત પેદાશનું રૂપાંતરણ કરી, માનો કે મગફળી છે તો મગફળીનું પિલાણ કરીને એને તેલ જે છે
એના પોતાની બ્રાન્ડથી તેલ માર્કેટમાં મૂકે છે. તો આ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન જે છે એની કામગીરી પણ ખૂબ સારી છે કે જે ગુજરાતના તમામ ખેડૂતોને ઇનપુટ્સ પૂરા પાડવાના, ખેત પેદાશોને લેવાની સાથે સાથે એગ્રીકલ્ચર જે સારી સારી પ્રોડક્ટ છે નિકાસ માટેની પણ કરે છે. દાખલા તરીકે કેરીની નિકાસ, તો કેરીની નિકાસની કામગીરી આ ફેડરેશન કરી રહ્યું છે કે જેથી કરીને ખેડૂતોને સારા ભાવ આવી રહ્યા છે. આ બે સંસ્થા આપણે ત્યાં ગુજરાતમાં છે. એ સિવાયની ત્રીજી સંસ્થા કે જેનું નામ ઓલ ઓવર ઇન્ડિયામાં સારામાં સારું છે, ધિરાણ સહકારી માળખું. ધિરાણ સહકારી માળખું એટલે કે ખેડૂતોને ગ્રાસરૂટ લેવલે એને જે કાંઈ ધિરાણની જરૂરિયાત છે તે ધિરાણ પૂરું પાડતું મંડળીઓ. આવી મંડળી આપણી પાસે ગુજરાતમાં 10,000 મંડળીઓ છે અને 10,000 મંડળીઓની સાથે 42 લાખ ખેડૂતો જોડાયેલા છે અને 42 લાખ ખેડૂતોને જે કાંઈ ધિરાણ પૂરું પાડવામાં આવે છે એ લગભગ 32 થી 35,000 કરોડનું ધિરાણ આખા ગુજરાતમાં આ સહકારી માળખા દ્વારા થાય છે. તો આ મંડળીની ઉપર જિલ્લા સહકારી બેંક અને જિલ્લા સહકારી બેંકની ઉપર રાજ્ય સહકારી બેંક. તો રાજ્ય સહકારી બેંક મંડળીને જિલ્લા સહકારી બેંકને ધિરાણ કરે, જિલ્લા સહકારી બેંક મંડળીને ધિરાણ કરે, મંડળી એના ખેડૂતોને ધિરાણ કરે છે. તો આ 3 માળખા ગુજરાતમાં નમૂનારૂપ કહેવાય કે જેના દ્વારા આપણા રાજ્યના તમામ ખેડૂતો, એ પછી ખેતી કરતો ખેડૂત હોય, પશુપાલક ખેડૂત હોય કે પ્રગતિશીલ ખેડૂત હોય, તમામને સારામાં સારી જેને આર્થિક વિકાસ માટેની જે પ્રવૃત્તિઓ કરते હોય તો આ કરી શકે એમ છે. કોટી સાહેબ, ખૂબ અગત્યની વાત આપ કરો છો. અમને જાણવાની ઈચ્છા કે હજુ ઘણા બધા ખેડૂતો કોઈ વ્યક્તિ કે કોઈ ઉદ્યોગકાર સહકારી સંસ્થા સાથે ના જોડાયા હોય તો એમને જોડાવા માટે શું પગલાં લેવાય? મિત્રો, અગાઉ પણ હું આપને કહી ચૂક્યો છું કે તમે જે વિસ્તારમાં હો અને તમે જે બિઝનેસ કરતા હો એ તમારા ધંધાનો જો તમારે કંઈ વિકાસ કરવો હોય, તમારે આર્થિક રીતે સદ્ધર થવું હોય તો ચોક્કસ રીતે તમને જે અનુકૂળ આવતી હોય તે સંસ્થાના સભ્ય બની જાઓ. માનો કે તમે ખેડૂત છો તો કૃષિ ધિરાણ સહકારી મંડળીના તમે સભ્ય બની જાઓ. માનો કે તમારે ઈચ્છા એવી છે કે તમારે તમારી ખેત પેદાશ જે છે ખેત પેદાશને રૂપાંતરણ કરીને માર્કેટમાં મૂકવાનું છે તો રૂપાંતરણ કરતી સહકારી સંસ્થા છે એમાં તમે જોડાઈ જાઓ તો તમને એના સારા ભાવ મળશે, ખેત પેદાશ વેચાશે, રૂપાંતરિત થયેલો માલ વેચાશે, એના પણ તમને સારા ભાવ મળી શકશે. એ સિવાયનું માનો કે તમારે કંઈક પિયતની વ્યવસ્થા ઊભી કરવાની થાય છે આખા ગામને આખા વિસ્તારને, તો તમે તમારી પિયત સહકારી મંડળીમાં જોડાઈ જાઓ તો એના મારફત પણ તમે સારામાં સારું કરી શકો. તો ખેડૂત હોય, પશુપાલક હોય કે હું તો એમ કહું છું ગામમાં કામ કરતો, એક જંગલમાં કામ કરતો જંગલ કામદાર માણસ છે, એ જંગલ કામદાર માણસ જે છે એ પણ જો એની સહકારી મંડળી ઊભી કરે અને એમાં જોડાઈ જાય તો જંગલ કામદાર માણસને પણ જે કાંઈ લાકડાને એના ભાવ સારા મળી શકે છે, માર્કેટમાં પણ સારું વેચાણ કરી શકે છે. સરકારની જે કાંઈ યોજનાઓ જે છે તો સહકારી સંસ્થા મારફત તમારા સુધી પહોંચી શકશે. વ્યક્તિગત રીતે તમે સહકારી સંસ્થાનો લાભ નહીં મેળવી શકો. માટે સહકારી સંસ્થામાં જોડાઈ જવું જ જોઈએ અને જે કામ આપણે કરતા હોય તે કામમાં આપણે જો આગળ વધવું હોય તો સહકારી સંસ્થામાં જોડાઈ તો જ આપણે એમાં આગળ વધી શકીએ. કોટી સાહેબ, આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ગુજરાતના ખેડૂતો અને ગુજરાતના ઉદ્યોગકારોને ખૂબ સરસ માહિતી આપી. એ બદલ તમામ ખેડૂત મિત્રો વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ. દર્શક મિત્રો, જોયું ધીરુભાઈ ગોટી સાહેબ આજે આપણા સ્ટુડિયોમાં પધાર્યા અને સહકારી સંસ્થા દ્વારા ધંધાકીય વિકાસની તકો વિશે એમને ખૂબ જ અગત્યની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, આવા અગત્યના વિષય સાથે ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.